સજેશન તમે 100% એ સારી રીતે કરી શકશો. પણ હા, એ વસ્તુ છે કે જે સ્ટાર્ટિંગની જે 5 મિનિટ આવશે તો ભલે આપણને ટાઈમ ઓછો છે એ વસ્તુ દેખાય છે, પણ હું તો સજેશન એ જ આપીશ કે શરૂઆતની 2 મિનિટ શાંતિથી પેપર જોઈ લેવું. એક તમારો જે દરેકનો એક સ્ટ્રોંગ સબ્જેક્ટ હશે કે જે ઘણાને ઇતિહાસ હોઈ શકે, ઘણાનું ગણિત હોઈ શકે, તો જે તે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે ત્યાંથી શરૂઆત કરવી. એવું નથી જરૂરી કે પહેલો ક્વેશ્ચન છે ત્યાંથી શરૂઆત કરવી. તમને જ્યાં લાગે કે મારું ગણિત સારું છે તો ગણિતથી શરૂઆત કરી શકો. કોઈને એવું હોય કે ઇતિહાસ મારું સારું છે તો ઇતિહાસથી શરૂ કરી શકે. તો કહેવાનો મતલબ જરૂરી નથી કે આપણે પહેલાં એમસીક્યુથી જ શરૂઆત કરીએ. અને શરૂઆતના પેપરમાં એ વસ્તુ દિમાગમાં લઈને જ ચાલવાની છે કે લાસ્ટના જે 10 મિનિટ છે એ માટે આપણે જે 180 મિનિટ છે એમાંથી 10 મિનિટ 15 મિનિટ એ માટેની અલગથી રાખવાની જ છે. તો પછી જ્યારે પેપર અટેમ્પ કરીએ છીએ એવો પ્રશ્ન ના થવો જોઈએ કે મને આવડતું હતું અને એ કરવા માટે થઈને માઇનસમાં જવું પડ્યું. એ વસ્તુ ખાસ આપણે રાખવાની છે. અને બીજી વસ્તુ એ છે કે પેપરમાં એવું બી બની શકે કે શરૂઆતના સ્ટાર્ટિંગના પેપર અલગ અલગ સિક્વન્સ વાઇઝ હોય. શરૂઆતના 5 થી 6 MCQ 10 MCQ એવા બની શકે કે જે તમને નથી આવડતા. તો એવું સમજીને ચાલવાનું, જો તમને નથી આવડતા એનો મતલબ જે ઓલ ઓવર જે બધા લોકો છે એમને નથી જ આવડતા. એટલે તમારું કટ ઓફ કોઈ દિવસ 200માંથી 180 190 થવાનું નથી. એટલે જે 20 ક્વેશ્ચન બી જો એવા લાગે કે ના કરી શકે તો એને છોડીને આગળ વધવું જરૂરી. અને એક ક્વેશ્ચન ઉપર જે તે ટાઈમ પ્રમાણે જે તમને લાગે એનાથી વધારે સમય ત્યાં રોકવાનો મતલબ નથી. કારણ કે અઘરો ગણિતનો ક્વેશ્ચન કરીને સોલ્વ કરીને એનો બી સેમ માર્ક છે, અને જે એકદમ ઇતિહાસનો કે કોઈ બી સિમ્પલ ક્વેશ્ચન એના બી સેમ માર્ક છે. તો આપણે એ વસ્તુ બી ધ્યાનમાં લઈને ચાલવાનું છે. અને અંતમાં તો એ જ કહીશ કે તમે લોકોએ આટલું મહેનત કરી છે, હું જોવાળું નથી, પણ તમે ખુદને જોઈને તમે ખુદે જોયેલું જ છે કે તમે જે રીતે તમારા પરિવારનો સંઘર્ષ કરો, તમારી ખુદની બી મતલબ આમાંથી ઘણા એવા છે જે ગોધરા પ્રોપરના નથી, જે મતલબ ગામડામાંથી આવ્યા છે, કે જે પ્રોપર રીતે એ રીતના એમની એવી કન્ડિશન કદાચ ના બી હોય કે જે આ રીતે હજુ વધારે સસ્ટેન ના કરી શકે, છતાં પણ 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષથી જોડાયેલા છે. અને એ એમની સંઘર્ષના લીધે હું કહી શકું કે એ લોકોને તો સફળતા ચોક્કસ મળવાની જ છે. અને એક વસ્તુ એવી છે કે આ જે સફળતા આપણને મળશે એ આપણું લાસ્ટ મુકામ નહીં થવાનું. કારણ કે હું તો હજુ બી કહીશ કે પોલીસની રીતે જો પીએસઆઈ જો હજુ આગળ બીજી ઘણી બધી વેકન્સીઓ છે તો એ પ્રમાણે તમે હજુ આગળ કરી શકો છો. અને અલ્ટિમેટ ગોલ આપણો એ છે કે જે તે જગ્યાએ તમે જોડાયેલા છો, જે તે ગામમાંથી આવો છો, દરેકની પોતાની સંઘર્ષની કહાની છે. દરેકે પોતાનો એક સંઘર્ષ જોઈ લો કે માતા પિતાનો હોય કે કોઈ બી પોતાની એક સંઘર્ષ જોઈ લો. તો જ્યારે ઇન ફ્યુચર તમે કોઈ જગ્યાએ જોડાઓ, કોઈ જગ્યાએ લાગો, તો ત્યારે કોઈ ગરીબ તમારી સામે આવીને ઊભું રહે ત્યારે જે આ સંઘર્ષનો ટાઈમ છે એ વસ્તુ યાદ કરીને એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે મારું એવું માનવું છે કે તમારા એક સારી રીતે કામ કરવાથી જો એક બી માણસને જો એવું લાગશે અને એને પ્રેરણા મળે કે આ માણસે મારું સારું કામ કર્યું છે. વસ્તુ શું છે કે અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ તો કે બધાને ખાકી પહેરવી છે, પણ આપણે જે માહોલ જોઈએ છે તો ખાકીની એટલી સારી ઇજ્જત નથી. આ એક ફેક્ટ વસ્તુ છે કે લોકોને જ્યારે પરસેપ્શન બનાવે છે તો ખાકીવાળાઓ માટે એટલું ઇજ્જત અંદરથી નહીં આવી એવી આર્મી માટે આવી જોઈએ. એક વસ્તુ એ બી છે કે આપણે જ્યારે તમે કોઈ જગ્યાએ પોસ્ટ પર લાગશો, અને સ્વાભાવિક છે ઘણા બધા લાગવાના જ છીએ આપણે, તો આ વસ્તુ જે તમને ખાકી મળી છે તો એ ખાકીના માધ્યમથી તમે કોઈ એવા માણસને કે જેને કોઈ સહારો નથી, કે જે તમારી મતલબ એક આશા લઈને આવ્યું છે કે હા ભાઈ આ માણસ છે કે આ એક ઘરનો છોકરો છે, એ માણસ મને મદદ કરશે. કારણ કે અત્યારે તમે એક કોઈ બી એક છોકરા કે મતલબ એક છો, કોઈ બી છો, પણ જ્યારે તમે પોસ્ટ ઉપર લાગશો ત્યારે તમે સાહેબ થઈ જશો. તો એ સાહેબ સાંભળવામાં આપણને સારું લાગે છે, પણ એ સાહેબ સંભળાવવા માટે એક આપણને જવાબદારી આવી જાય છે કે આપણે કોઈ બી જે માણસ જે છે એ પરેશાન છે એને કઈ રીતે આપણે આપણા રીતની બનતી મદદ કરી શકીએ. એ વસ્તુ સાચા મામલામાં સાચી રીતે એ જ તમારી આ એક થઈ શકશે કે આટલો સંઘર્ષ કરીને આપણે કોઈ જગ્યાએ લાગીએ છીએ તો આપણે એને હજુ આગળ હજુ બેટર કઈ રીતે કરી શકીએ એ જ છે. અને મેન વસ્તુ એ છે કે આટલા ટાઈમથી આપણે એક જગ્યાએ જોડાયેલા હોઈએ તો એક વસ્તુ એક ભાવનાત્મક
સંબંધ જોડાઈ જતો હોય ત્યારના ટાઈમથી આપણે બધા જોડાયેલા છીએ. તો ઇન ફ્યુચર તમે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ પોસ્ટિંગ કરવાનું હોય થઈ શકે કોઈ બી જગ્યાએ ત્યાં પોસ્ટિંગ થશે, છતાં પણ હું તો એવું જ કહીશ કે બધાએ એક જ્યાં બી પોસ્ટિંગ થયા પછી બી એક રીતે જોડાઈ રહેવાનો ટ્રાય રાખજો, કારણ કે જેનાથી ઇન ફ્યુચર કોઈ બીજી જગ્યાએ જ્યાં કોઈ ક્યાંય સારી રીતે એક માહોલ એક એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ શકે. બાકી બેસ્ટ ઓફ લક અને